મનહરભાઈ તારા બાપાનું નામ? ભગવાનભાઈ. ભગવાન અટક તારી? રટોડા. રટોડા. સરસ. તારું ઘર પેલું કે? હા હા. આ મંદિર મહાદેવનું? બરોબર બરોબર. આ પાણી ઉનાળે આવું છે કે લે આમ હાજી આમ 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 ઓકે અહીં આંગળી નહીં આવે આગળમાં બસ એમની સાથે. નમસ્કાર મિત્રો, આજે આપણે કળજરા ગામે છીએ અને કળજરા ગામે અહીંયા મહાદેવનું મંદિર છે પેલું બતાવ્યું અને આ પાણીની આવ છે બતાડા આવા આ પાણીની આવ છે. આ ગમે તો દુકાળ હોય આ સુરો કે હે કાળે ઉનાળે પણ આ પાણી આ મળતું નથી. ઉપર તો મોટો ડુંગરો બતાડા સામે આ ડુંગરો છે આ આગડા છે નવસરી છે અને આ પાણી બારે બત્રી આ રીતે વહે છે. સોમાહે હિયાળે અને ઉનાળે આ પાણીની ધારા આ જંગલમાંથી આવે છે. આ પાણી કેટલું બધું કુદરતની મહેરબાની છે. આ કળજરા ગામનું મહાદેવનું મંદિર છે મિત્રો. અને આ આખું આ સાગીવન આખું સાગવાન છે. આ બાજુ બતાડજો પહેલાં. આ સામે આ મહાદેવજીનું મંદિર આવતું આ બાજુ એમને આવશે. આ સાક્ષાત મહાદેવજીનું મંદિર છે. અહીંયા આગળ ભૂતકાળમાં આ જગ્યાએ ગાડી પડી ગઈ હતી ને એકવાર બસ પડી ગઈ હતી આગળ. આ નીકળો એટલે મિત્રો હાથ જોડીને જવા મહાદેવને અહીંયા આગળ એમ. આ મહાદેવજી એકદમ બિલકુલ સાક્ષાત છે. મને ખબર છે, હું જાણું છું એમ. તો અહીંયા આગળ દર શિવરાત્રિ અને સોમવારના દિવસે અને આડા દિવસે પણ અહીંયા આગળ એક સંતરામપુરના બધા ભાઈઓ આવેલા મહાદેવજીના મંદિરે. આ કળજરા ગામનું મહાદેવ છે કુદરતી વાતાવરણમાં છે. સામે પેલું કડના ડેમનું પાણી છે. સામે આ ડેમનું પાણી છે. આ પેલું સામે આ ભાઈનું ઘર છે. બરોબર છે. તો આ બાજુ આવો આપણે બતાવીએ છીએ મિત્રોને કે આ સ્વયંભૂ મંદિર છે. સાક્ષાત છે આ મહાદેવજીનું મંદિર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય બતાડજે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય મહાદેવ ભગવાન, જય મહાદેવ ભગવતે વદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય. 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 બોલો કરજો કલ્યાણ કરજો માલિક. બોલો કરજો જય મહાદેવ, જય મહાદેવ. બોલો કરજો કલ્યાણ કરજો માલિક. હર હર મહાદેવ. જય માલિક. તમે શું માલિક? જય ભગવાન. નવખંડ ઓછી ચાલશો ભગવાન. પૂર્યા કપટે એની દુશ્મનો હવે મારા આ સંસારમાં તેને બાળને ભસ્મકાળ કરતો જો મારે નામ લેતા મહાદેવ વારે સળજો. હે ભગવાન, કીને કરના આધીને મનાતો કોઈ પણ સંસારમાં કોઈ પણ ભાઈ દુઃખી નહીં થવું જોઈએ. હા ભગવાન, હા હા. ને નામ લેતા મહાદેવ વારે સળજો. જેના તમે યાદ કરવામાં મા બાપ તમે શું મા બાપ એવા રીતે આદિવાસી સમાજ ભલું કરજો કલ્યાણ કરજો માલિક. તમે શું આ સાક્ષાત છે મહાદેવ. જય ભગવાન. તમે શું ભગવાન? એ ભગવાન તમે શું મહાદેવ. બોલો કરજો અમારે પેલાને ઘેરામાં રાજ લાવજો માલિક. આ મહાદેવજીનું સાક્ષાત મંદિર છે મિત્રો. તો અહીંયા આગળ સોમવારે અને શનિવારે માણસોની અહીંયા આગળ ભીડ થાય છે. શિવરાત્રિના દિવસે ગઈકાલે બી ઘણી બધી આગળ પબ્લિક હતી. અને આ એક સ્વયંભૂ મંદિર છે આપોઆપ. અને આ સપની ભૂમિ છે મિત્રો. આ જગ્યા બિલકુલ સપની ભૂમિ છે. કોઈ પણ આપણે બાધા આખરી રાખીએ ત્યાં આગળ આપણી ફળીભૂત થઈ જાય છે મિત્રો. ફળે છે. આપણે ખરા દિલથી આ મંદિરે આવીએ અને આપણે બાધા રાખીએ ને મિત્રો ફળે છે. હું બતાવું છું. તો આ સ્વયંભૂ મહાદેવ તમને બતાવ્યા તે બરાબર છે. આ બાબો છે, સામે એમનો પરિવાર છે. તો અહીંયા આગળ મિત્રો આવો અને જુઓ. સામે પેલું કડાણા જળાશય યોજનાનું પાણી છે પેલું સામે છેક સુધી બરાબર. પેલી બાજુ સામે ટીમલા ગામ, આ બાજુ સામે હંગાવાડા, વચ્ચે દળિયાટી અને પેલી બાજુ ટીમલાને પેલી બાજુ આવી ગયા પાસે તો ભાઈ નાની કટલાઈ આવી જાય. નીચે ઉતરીએ તો પછી ભંડારા આવી જાય, ઉખરેલી આવી જાય. પછી આ બાજુ જઈએ એટલે મોટી કટલાઈ, નાની ક્યાર ને સામે મોટી ક્યાર. અને આ બાજુ આ ચિતવા બુઘડ
પાણીયાર અને પેલી બાજુ રાજસ્થાન. તો આ બિલકુલ પ્રાકૃતિક ભૂમિ છે, સપની ભૂમિ છે મિત્રો. અહીં આવો, નિહાળો તમે, જોરદાર ભૂમિ છે. કણજરા મહાદેવ. આ તો ઘણા દિવસથી બધા મિત્રોનું એ હતું કે બતાવજો અમારું મંદિર એમ. તો આજે આવી ચડાવ્યું મિત્રો. આ બહુ સારામાં સારું છે મંદિર. આ નવું બાંધકામ થયેલું છે અને સાક્ષાત સાહેબ જે કે બાધા રાખો તો ફળે છે ભાઈ. એ મને ખબર છે. આ ભૂમિ પર જેટલી બાધા રાખો તો ફળે છે મિત્રો. સામે એક જમાનામાં અહીંથી ગાડી પલટી મારી ગયેલી. અહીં સામે ઘણા જ માણસો મરી ગયા હતા એવામાં. એટલે અહીંથી નીકળો તો હોન મારીને નીકળવો એમ. જ્યાં ધાર્મિક સ્થાન આવે, દેવા સ્થાન આવે, એટલે 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, ગમે તે હોય તો અહીં હોન મારીને નીકળવું મિત્રો એમ. એક આપણી શક્તિ કહેવાય. ગાડી પણ શક્તિ છે, આ પણ કુદરતી શક્તિ છે. તો આ સાક્ષાત મહાદેવજીનું મંદિર તમને મિત્રો બતાવ્યું. અહીં આવજો, જજો. આ કણજરો ગામ છે. કયું ગામ છે આ? કણજરા. કણજરા. તારું શું નામ છે? પ્રકાશ. કેમ ભણે તું? પાંચમા. કઈ દિશામાં ભણે? ટીમલા. ટીમલા. હવ. એટલે પટેલ ફળિયા ટીમલા? હવ. પટેલ ફળિયા ટીમલા. હવ. તો તને કયા સાહેબ ભણાવે? નારાયણ રમેશ સાહેબ. નારાયણ સાહેબ ને રમેશ સાહેબ. હવ. બરાબર. તું કઈ નામ ભણે? કણજરા. કણજરા મુખ્યમાં. હવ. તારા આચાર્ય સાહેબનું શું નામ છે? મોટા સાહેબનું નામ? મોટા સાહેબ રીડર થઈ ગયા. રિટાયર થઈ ગયા. એનું શું નામ હતું? ઉમેશ સાહેબ. ઉમેશ દરજી. ઉમેશ સાહેબ. હા હા, હવે બીજા અહીંયા હોય. બરાબર બરાબર. સરસ સરસ. તો બધા નિશાળમાં જજો બધા. ઓકે. ઉમેશ સાહેબ રિટાયર થઈ ગયા મિત્રો. એ મારા મિત્ર હતા. બીઆરસીમાં હતા સંતરામપુર, અને રિટાયર થઈ ગયા હમણાં. બરાબર. વાત બી હાથી છોરાની. એટલે બધા છોરો નિશાળમાં જજો અને આ મંદિરે બધા આવો ને. હવ. આવજો બધા. ઓકે. દર્શન કરજો, પૂજા કરજો. મહાદેવના વંશજ છે આપણે. બોલો મહાદેવ કી જય. જય. બોલો બોલો મહાદેવ કી.